ભગવાન વેદવ્યાસને એમ થયું કે હવે કોઈ સંત મને મળે તો આ બધું બતાવે. પરિણામે નારદજી પધાર્યા છે. નારદજી પધાર્યા એટલે નારદજીની કુટિયામાં લાવ્યા અને પરિણામે પૂજા કરીને પ્રશ્ન કરીને કહ્યું કે બાબા કેવું કારણ છે કે મને મારા કાર્યથી સંતોષ નથી. પરાશર્ય મહાભાગ ભવતા કશ્ચિદાત્મના. હે વ્યાસજી, આપણા શાસ્ત્રોમાં ઘણા એક્સિડન્ટ થયા છે. અવતારો સામસામા આવ્યા. પરશુરામ અને રામ બે સામસામા આવ્યા. બે અવતાર છે. કૃષ્ણ અને બળરામ બે અવતાર સાથે ફર્યા છે. અહીંયા ભગવાન વેદવ્યાસ અને નારદજી 24માં બે અવતાર છે. એને પૂછ્યું કે બાબા આ કારણ શું છે? શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ બેની પ્રાપ્તિ છતાં મારામાં શું ઘટે છે? નારદજી કહ્યું એક જ વસ્તુ ઘટે છે. શબ્દ બ્રહ્મનો અનુભવ કર્યો, પણ એ શબ્દ બ્રહ્મમાં તમે ભગવાનને ગાયા નથી, ભગવાનના ગુણ નથી ગાયા. ભવતાનુદિતમ પ્રાય યશો ભગવતો મલમ. પરમાત્માના યશ, પરમાત્માનો યશ જ્યાં સુધી તમે નહીં ગાઓ ત્યાં સુધી તમને શાંતિનો અનુભવ નહીં થાય મહારાજ, સંતોષ નહીં થાય. ત્યક્ત્વા સ્વધર્મમ ચરણાંબુજ હરે. જ્યારે એક કઠિન વાત નારદજી કરી ગયા છે વ્યાસજીની આગળ કે હરિને ભજવા માટે, પ્રભુને ભજવા માટે સ્વધર્મને છોડવો પડે તો છોડી દેવું. ત્યક્ત્વા સ્વધર્મ. અને આપણે ત્યાં મહાપુરુષોએ આવું કર્યું પણ છે. પ્રભુનું ભજન કરવા માટે સ્વધર્મ ત્યાગ્યો. પિતાની સેવા કરવી આ સંસારના પ્રત્યેક પુત્રની ફરજ છે, પણ પ્રહલાદે હિરણ્યકશ્યપુની સેવા નથી કરી. સાસરાની મર્યાદામાં રહેવું, સાસરાના કુળની મર્યાદામાં રહેવું આ સંસારની પ્રત્યેક નારીનો ધર્મ છે, પણ મીરાએ સાસરાના કુળની મર્યાદા નથી નિભાવી. ભારતે જનુની તજી પિતા તજો પ્રહલાદ વિભીષણે બંધુ શ્રી રામચંદ્રને માની સેવા કરવી આ સંસારના પ્રત્યેક દીકરાની ફરજ છે, પણ ભરતે કૈકેયીની સેવા નથી કરી. ભરતે જનોની તજી પિતા તજો પ્રહલાદ. મોટા ભાઈની આજ્ઞામાં રહેવું જોઈએ, પણ વિભીષણે રાવણની આજ્ઞા નથી માની. કારણ હરિ માટે, ભગવાન માટે. એટલે અહીંયા ત્યક્ત્વા સ્વધર્મમ ચરણાંબુજ હરે. આપ તો કલાવતાર છો મહારાજ, યશ ગાવા માટે જ તમારો અવતાર થયો છે. નારદજી પોતાના પૂર્વજન્મની કથા કરે કે હું તો એક દાસીનો દીકરો હતો, અને દાસીના દીકરામાંથી એટલે અત્યારે દેવર્ષિ બનીને ફરું છું, દેવતાઓનો ઋષિ છું. એના મૂળમાં એ વ્યાસજી ભગવાનનું ભજન છે. હું તો તોફાની છોકરો હતો,
અને મારી મા દાસી હતી. હું જે ગામમાં રહેતો ને મારી મા એક કર્મકાંડી બ્રાહ્મણને ઘેરે કામ કરતી. એના આંગણાની સફાઈ કરે અને એ બ્રાહ્મણના ઘરનું એ કંઈક લઈ આવે. નારદજી કહે છે અને મા મને ખવડાવે. એ બ્રાહ્મણના ઘરનું ખાય અને મારા બધા પાપ બળવા માંડ્યા. ચાતુર્માસ આવ્યો, 4 મહિના ચોમાસાના, અને એમાં સંતની મંડળી આવી. સંતોએ એક સેવકની માંગણી કરી કે કોઈ અમને સેવક આપો. ગામના લોકોએ વિચાર કર્યો કે દાસીનો દીકરો આમે તોફાની છે, આપી દો ને. એક તો તોફાન કરતો મટે ને સંતોનું કામ થાય. નારદજી કહે મને સંતોને સોંપવામાં આવ્યો અને એમાં હું સંતોની સેવા કરતો. એક સંત કથા કરતા રોજ સાંજે, અને પરિણામે ધીરે 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 મને કથામાં પ્રેમ જાગ્યો. જે સંત કથા કરતા ને એ સંતને મેં ગુરુ માન્યા. પણ ચાતુર્માસ પૂરો થયો ને પછી મેં સંતોને કહ્યું મારે તમારી સાથે આવવું છે. ત્યારે સંતોએ ના પાડી, બેટા તારી માં હજી જીવે છે અને પ્રારબ્ધ હજી બાકી છે. હું રોકાઈ ગયો. થોડો સમય ગયો અને એક દિવસ માં એ બ્રાહ્મણને ઘેરે ગાય દોવા ગઈ. અને એમાં ગૌદોહન કરતા કરતા એક ઘટના ઘટી. એકદા નિર્ગતામ ગેહા દુહંતીમ નિશિકામ પથી સર્પો દશક. એ ગાયની ગવાણમાંથી એક સર્પ નીકળ્યો. પદાસ્પૃષ્ટ. એને મારી માને ડંખ માર્યો. અને નારદજી કહે છે એ વખતે સર્પનો દોષ નહોતો, વાંક મારી માનો હતો. કારણ કે એનો પગ એ સર્પના ઉપર પીડ્યો. સર્પો દશક પદાસ્પૃષ્ટ. અને સર્પને કાંઈ પણ તકલીફ થાય એટલે એને માથું મારવા સિવાય એની પાસે બીજો કોઈ ઉપાય નથી. એ માથું જ મારે, અને માથામાં જ દાંત હોય છે ઝેર. એટલા માટે આપણી આ પ્રાણી સૃષ્ટિમાં વધારેમાં વધારે કઠિનમાં કઠિન અવતાર હોય તો સાપનો છે, નાગનો. અને એટલા માટે આપણા પુરાણોમાં વધારેમાં વધારે શાપ એ અપાય તું નાગ થઈ જા, તું સર્પ બની જા. કારણ કે કઠિન અવતાર છે. માનું મૃત્યુ થયું એટલે જે કાંઈ હતું એ બધું માની પાછળ દાન કરીને હું નીકળી ગયો અને ભગવાનનું ભજન કરતા. પરમાત્માએ મને દર્શન આપ્યું અને કહ્યું હજી એક જન્મ લેવાનો છે, અને પછી નારદજી તરીકે બ્રહ્માજીના ઘેરે મારો જન્મ થયો છે. હું બ્રહ્માનો દીકરો છું. બ્રહ્માના મનમાંથી ઉત્પન્ન થયેલા. ભાગવતમાં બ્રહ્માના 16 દીકરા એવા છે કે જે મા વગરના છે. એને આપણે ત્યાં માનસ પુત્રો કયા છે. 16 છે. એમાં એક નારદ છે. અને નારદજીએ કહ્યું છે દેવદત્તામ વિમામ વીણા સ્વરબ્રહ્મ વિભૂષિતા મૂર્છયિત્વા હરિકથા ગાયમાનશ્ચરા. દેવતાઓએ મને આ વીણા આપી છે, અને એમાં સ્વરબ્રહ્મ 7 સુરોથી એ વીણાને વિભૂષિત કરી છે. સા રે ગ મ પ ધ ની સા. ષડજ, ઋષભ, ગંધાર,
મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ. આ સાત સ્વરો છે. અને એમાંથી આ બધું સંગીત એમાંથી ભાગે. જે કાંઈ સાંભળવું એ આ સાતમાં, એમાં આ ચાર છે એ તીવ્ર, ચાર તીવ્ર, હા, અને એક અચલ, પંચમ અચલ. સારેગ ત્રણ અને ની, સા અચલ, પ અચલ, સા પ. એ એમાં ફેરફાર ન થશે. બાકી 5 સૂર છે ને એમાં એક જ મ તીવ્ર બને, બાકી 4 કોમળ થઈ શકે. ચાલો અત્યારે એ ચર્ચા નથી કરવી. પ્યાર માલકોસ प्यार नहीं है सुर से जिसको प्यार नहीं है सुर से जिसको वो मूर्ख इंसान नहीं इंसान नहीं प्यार नहीं सुर से जिसको प्यार नहीं है सुर से जिसको सुर इंसान बना इंसान बना देता है सुर भगवान मिला देता है सुर भगवान मिला देता है सुर की जलने वाले सुर की आग में जलने वाले परवाने नादान नहीं प्यार नहीं है सुर से जिसको प्यार नहीं है सुर से 7 સુર. અને નારદજીની વીણા સ્વર બ્રહ્મથી વિભૂષિત છે. અને પછી નારદજીના ઉપદેશથી બ્રહ્મનદી ભગવતી સરસ્વતી કિનારે આ ભાગવત નિર્માણ થયું. અને અત્યંત નિવૃત્તિ પરાયણ ભગવાન સુખદેવજી આ કથા રાજા પરીક્ષિતને સંભળાવી.